તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા 51 નવીન બસોનું લોકાર્પણ રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા 51 નવીન બસોનું લોકાર્પણ રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજે અદ્યતન સેવાઓથી સંપન્ન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે। સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે। સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે રાજ્ય સરકારે ધુલિયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે। સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે। એમ જણાવી બસ એ મુસાફરીની જીવાદોરીનું માધ્યમ છે। બસ એ લાખો લોકોને પોતાની મંઝિલ સુધી પહોંચાડી સૌના સપના પૂરા કરે છે તેમ કહ્યું હતું। તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બસ સ્ટેશનથી ગુજરાતનો છેવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો, આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે, યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ 538 બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે। 130 જેટલી બસો જે અપડાઉન ટ્રીપ, સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે, તેથી અહીંયાથી ધુલિયા અને નાગપુર સુધી 130 ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે। છેવાડાનો તાલુકો, નાનો તાલુકો, નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી, અમારા તાલુકામાંથી, આ છેવાડાના તાલુકામાંથી 538 બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે। આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે। આજે સોનગઢ તાલુકામાંથી, જ્યાં ભૂતકાળોની સરકારોમાં એક બસ માટે લોકો વર્ષો વર્ષ સુધી રાહ જોવી પડતી હતી, એવા તાલુકામાંથી 538 બસો તો ચાલુ જ છે। આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં, આ બસો તમામ પ્રકારની છે।